उतरी है रब की रहमत रमजान के दिनों में, उतरी है रब की रहमत रमजान के दिनों में। देखो खुली है जन्नत, देखो खुली है जन्नत रमजान के दिनों में, उतरी है रब की रहमत रमजान के दिनों में। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لأهله والصلاة على أهلها. أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته. أعزائي محترم، ماه مبارک رمضان مبارک દિવસોની દુઆઓની તફસીર જે આપણી સમક્ષ રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ તરફથી વારિદ થઈ છે, એમના બારે હર દહાડે આપણે ચર્ચા કરી રહ્યા છે. અને આજે સાથમાં મળીને 17મા દિવસની દુઆ રજૂ કરશું. દુઆ પ્રમાણે આવેલી છે. કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. اللهم اهدني فيه لصالح الأعمال واقض لي فيه الحوائج والآمال يا من لا يحتاج إلى التفسير والسؤال يا عالما بما في صدور العالمين صل على محمد وآله الطاهرين. أي پروردگار، أي દિવસની અંદર તું મને વાતની હિદાયત કર, એ વાતની ચોખવટ કર. لصالح الأعمال، ખુદાયા મને સારા અعمال અમલ સાલિહની હિદાયત કર. યાની બીજા અલ્ફાઝમાં કે ખુદા, આ દિવસની અંદર તું મને સારા કામ કરવાની નેક તૌફીક ઇનાયત કર, અથવા તો અમલ સાલિહ મને દેખાડ. ક્યારે ક્યારે મને સૂઝતું નથી કે આજે શું કરું, શું કામ કરવા જેવું છે, કયું સારું કામ કરવા જેવું છે. અઝીઝો, સમાજની અંદર, જિંદગીની અંદર સારા કામ જે છે એ અનગિનત છે, પણ સૌથી સારું કામ કયું હશે એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કુરાન મજીદમાં આપણે નજર કરીએ તો જ્યાં જ્યાં ખુદાએ ઈમાનની વાત કરેલી છે એના ફૌરન બાદ અમલ સાલેહની વાત કરેલી છે. અગર અમલ સાલેહની તફસીર કરવા જઈએ તો એક વસ્તુ તો ચોક્કસ આપણે કહી શકીએ કે અમલ સાલેહ મારા કરેલા જે છે, જ્યારે દુનિયાથી હું ચાલ્યો જાઉં તો એ તો ખતમ, ત્યારબાદ મારું અમલનામું બંધ. તો શું કરવું? તો શા માટે એવા અમલ ન કરું કે મારા જવા બાદ પણ એ નેક અમલ, એના ફાયદાઓ મને મર્યા બાદ પણ મળતા રહે. એટલા માટે રસૂલ કરીમની એક હદીસ જે છે એ આપણા ઝહેનમાં હોવી જોઈએ કે અમલ સાલેહ ઘણા છે, પણ સારામાં સારા અમલ સાલેહ અગર આપણને ખપતા હોય તો રસૂલની એક હદીસ યાદ અપાવીએ. રસૂલનું એ ફરમાન છે, આપે કહ્યું, બંદો જ્યારે અલ્લાહના દરબારમાં ચાલ્યો જાય છે તો અમલનામું બંધ, પણ અમુક વસ્તુઓ જે છે એને હજી કામ આવશે, હજુ એના નામે અમલમાં અમુક વસ્તુઓ ખુદાવંદ કરીમ લખી આપશે. કહ્યું, એક સદકતુન જારિયા, એવો સદકો કે જે જારી હોય, જે હંમેશ માટે ચાલવાનો હોય. અને એના માટે આપણે દાખલાઓ જિંદગી પર સાંભળતા આવ્યા છે. દાખલા તરીકે મસ્જિદ છે, નિશાળ છે, કોઈ પણ એવી જગ્યાઓ છે, ઇમામવાળો છે, કોઈ પણ એવી વસ્તુ કે જે જવા બાદ પણ ઇન્સાનિયત અને ખલકતને ફાયદો પહોંચાડતી રહે, એને કહેવાય સદકતુન જારિયા. આ કેવો અમલ સાલેહ કે જવા બાદ પણ કામ આવે. આગળ રસૂલે કહ્યું, ઇલ્મુન યુન્તફઉ બિહ, એવો ઇલ્મ દુનિયામાં છોડીને જાઓ કે જવા બાદ પણ માણસો એનાથી નફો ફાયદો હાસિલ કરે. આના કરતા વધારે અમલ સાલેહ કોઈ હોઈ શકે કે હું દુનિયામાં એને કરતો પણ જાઉં અને જવા બાદ પણ એનો ફાયદો ઉઠાવતો રહું. અને પછી રસૂલે કહ્યું, વવલદુન સાલિહ યદઉ લહ, એવી ઔલાદ છોડીને જાઓ કે જે મારા માટે મારા જવા બાદ દુઆઓ કરતી રહે. યાની કે આની અંદર સંદેશો આવ્યો તરબિયત ઔલાદ, ઔલાદની કેળવણી. અગર ઔલાદની સારી કેળવણી હું કરીશ તો આ એવો અમલ સાલેહ લેખાશે કે જેની દુઆ આપણે કરી, ખુદાયા મને સારા કામ દેખાડ, શું કરું?
તો આના કરતાં વધારે સારા કામ હોઈ શકે કે મુસલમાન પોતાની આલો અયાલ ઔલાદની તરબિયત સારી કરે? અને કેટલો ફાયદો છે સૂરે યાસીનમાં હર હંમેશા આપણે પઢીએ છીએ. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, ઇન્ના નહ્નુ નુહયિલ મૌતા વ નક્તુબુ મા કદ્દમુ વ આથારહુમ. અમો મુર્દાઓને સજીવન કરીએ છીએ. વ નક્તુબુ મા કદ્દમુ, આજ મુર્દાઓ જે કરીને આવ્યા એનું બધું લખશો. પણ એટલું જ નહીં, વ આથારહુમ, જે છોડીને જાય છે, પાછળથી જે છોડીને જાય છે એમની અંદર ઔલાદનો પણ સમાવેશ થયો. એ જે પણ કરીને જાય છે એ પણ અમે લખીએ છીએ. તો અઝીઝાને મુહતરમ, જ્યારે ખુદાયતથી આપણે દુઆ કરી કે અમને સારા કામ, એમની હિદાયત કર, દેખાડ ક્યાં સારા કામ સાલેહ અમાલ છે, તો આના કરતા વધુ કોઈ અમલ સાલેહ ન હોઈ શકે. પછી દુઆના બીજા ફકરાની અંદર આપણે એ કહ્યું, વaqdi ફી હવાઇજ અલ હવાઇજ વલ આમાલ. ખુદાએ આ દિવસની અંદર મારી જેટલી હાજતો છે, મારી તમન્નાઓ જે છે, મારી આરઝુઓ જે છે, મારી તુમુહાત જે છે, એ તું મારા માટે કબૂલ કરી લે. મારી હાજતોને, દિલની મુરાદોને પૂરી કરી લે. અઝીઝાને મુહતરમ, દિલની મુરાદો કેમ પૂરી થાય? આવો માસુમીન અલૈહિસ્સલામના દરબારમાં ત્યાં આપણને મળશે. આપણા બીજા ઇમામ હસન મુશ્તબા બયાન કરે છે કે નાનપણમાં હું માદરે ગિરામીની મુસલ્લા ઇબાદતના બાજુમાં બેસતો અને હંમેશા સાંભળતો કે માં ક્યારે અમારા માટે દુઆ ન કરતી. એક વેળા મેં માને પૂછ્યું, કહ્યું અમ્મા તમે અમારા માટે કાંઈ દુઆ નથી કરતા? તો જનાબે બીબી પાક બતુલ ફાતિમા અલૈહિસ્સલામે કહ્યું, એ મારા લાલ, અદ્દાર નહીં અલજાર થુમ્મા અદ્દાર. કહ્યું મારા ફરઝન, પહેલે પડોશ માટે દુઆ કરીએ, પછી ઘરવાળાઓ માટે કરે. અઝીઝાને મુહતરમ, અગર હું ચાહું છું કે ખુદાવંદે કરીમ મારી દિલની મુરાદોને પૂરી કરે, જે આ દુઆની અંદર આપણે ખુદાની બારગાહમાં તલબ કરી રહ્યા છે, એટલા માટે સાતમા ઇમામ મુસલ કાદિમની એક રિવાયત છે કે અરફાતના મેદાનમાં એક શખ્સ કહે છે કે મેં મારા એક નેક બિરાદરને જોયો, એ બીજાઓ માટે દુઆ કરતો હતો. હું એમની બારગાહમાં ગયો, કહ્યું તને અરફાતનું મેદાન નસીબ થયું છે અને તું તારા માટે કાંઈ દુઆ નથી કરતો? તો એમણે જવાબમાં કહ્યું નહીં, મારા સાતમા ઇમામે મને કહ્યું છે કે એ લોકો, અગર તમે ચાહો છો કે ખુદાવંદે કરીમ તમારી બધી દુઆઓને કબૂલ કરે, તો એક કામ કરો, બીજાઓ માટે દુઆ કરો. તમે બીજાઓ માટે દુઆ કરશો, ખુદા એના લાખો ફરિશ્તાઓને એ માટે મુઅય્યન અને મુકર્રર કરી દેશે કે આ મારા ફરિશ્તાઓ, મારો બંદો મારા બીજા બંદાઓ માટે દુઆ કરે છે, એટલા માટે એની જેટલી દિલની મુરાદો છે એ બધી હાજતોને હું પૂરી કરું છું. એટલા માટે આગળ દુઆની અંદર જઈએ તો રસૂલે શું શીખવાડ્યું? કહ્યું આ પડવાનું છે. શું? યા મન લા યહતાજુ ઇલા તફસીર વ સવાલ. ખુદાયા તું એ છે કે જેને ન ચર્ચા કરવાની જરૂર છે, ન જેના પાસે સવાલ કરવાની જરૂર છે. શા માટે? યા આલિમન બિમા ફી સુદૂરિલ આલમીન. તું આલમીનની જેટલી તારી મખલુકાત છે એ બધાના સીનાની અંદર શું છુપાયેલું છે એ બધું તને ખબર છે. માલુમ શું પડ્યું અઝીઝાને મુહતરમ? તાકે મારી દુઆઓ કબૂલ થાય, હું બીજાઓ માટે હાજતો કરું. શું હાજતો ઓછી છે બીજાઓ માટે? એક નાનકડી હાજત. અગર હું હર રોજ કહું અલ્લાહુમ્મા અસ્લિહ ઉમૂરલ મુસ્લિમીન, ay ખુદાયા તમામ જહાનના જે મુસલમાનો છે એમની હાલતને જે છે તું સુધારી નાખ, એમની હાલતને તું બલંદ કરી નાખ. બીજાઓ માટે હું દુઆ કરું તો મારા દિલની જે દુઆ છે ખુદા જાણે છે. દુઆની અંદર આપણે કહી ચૂક્યા, ઇન્શાઅલ્લાહ તાઆલા બધી મુરાદો પૂરી થઈ જશે. અને આ બધી મુરાદોનો દારો મદાર કોણ છે એ પણ આ દુઆની અંદર મળે છે કે રસૂલે કહ્યું અંતમાં અમને જરૂર યાદ કરજે. એ ખુદા પાસે એ પણ દુઆ કર, સલ્લી અલા મુહમ્મદ વ આલિહિ તાહિરીન, યાની કે વાસ્તો મુહમ્મદ અને આલી મુહમ્મદનો. એટલે ખુદાને આપણે કહ્યું ખુદાયા દુરૂદ મોકલ મુહમ્મદ અને તેની પાક આલ ઉપર. અઝીઝાને મુહતરમ, આ દુના ખત્મ ઉપર ખુદા પાસે આપણે દુઆ થાય કે આય પરવરદિગાર, આ દુઆના જે અલ્ફાઝ છે એને અમારી જિંદગીની અંદર عملي روب أبواني تنيك توفيق عناية كار. هذا والحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم.